પદરા સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુવાલ ગામે ભારતીય સેનામાં 20 વર્ષ સુધી ગૌરવપૂર્ણ સેવા આપનાર જવાન રાજેન્દ્રસિંહ ડાયાભાઈ પડિયારના સેવાનિવૃત્ત પ્રસંગે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોતાના વતન પરત ફરેલા જવાનનું ગામ લોકોએ, પરિવારજનો અને પૂર્વ સૈનિકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારત માતાની રક્ષા માટે 2 દાયકાથી વધુ સમય સુધી ભારતીય સેનામાં ફરજ બજાવનાર રાજેન્દ્રસિંહ પડિયાર સેવાનિવૃત્ત થતાં સમગ્ર મુવાલ ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। ગામમાં તેમના સન્માન વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। ખાસ કરીને પોતાના પિતાના સેવાનિવૃત્તના અવસરે તેમની દીકરીએ અનોખી રીતે સન્માન કરી પિતાનું સ્વાગત કર્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે ભાવુક ક્ષણ બની હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત આર્મી જવાનો પણ હાજર રહ્યા હતા। તેમણે રાજેન્દ્રસિંહ પડિયારની દેશ સેવાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી। સ્વાગત સમારોહ બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મુવાલ ગામેથી પ્રસ્થાન કરી કારેલી મુકામ સુધી પહોંચી હતી, જેમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા। જય હિન્દ। હું રાજેન્દ્રસિંહ પડિયાર, હું રેજિમેન્ટ આરટી 190 મીડિયમ રેજિમેન્ટમાંથી આજે સેવાનિવૃત્ત થઈને આવ્યો છું। આ સેવાનિવૃત્તિ 20 વર્ષની સેવાનિવૃત્તિ દરમિયાન મેં જમ્મુ કાશ્મીર, સિકંદરાબાદ, હૈદરાબાદ, બિકાનેર એવી અમુક જગ્યાએ ડ્યુટી કરી છે અને એ ડ્યુટી દરમિયાન મારી પત્ની અને મારા મમ્મી પપ્પાનો સાથ સહકારથી હું આ 20 વર્ષ પૂર્ણ કરી શક્યો છું અને આજે એના સૈનિક નિવૃત્તિ માટે જે આપણે આ રિટાયરમેન્ટવાળા આવ્યા છે એમને ગુજરાત માજી સૈનિકમાંથી એમને હું સાથ સહકાર ધન્યવાદ, થેન્ક યુ। આજે અત્રે અહીં આપણે સૌ એકઠા એટલા માટે થયા છીએ કે ભારતીય સશસ્ત્ર સેનામાંથી 20 વર્ષની લાંબી સર્વિસમાંથી નિવૃત્ત થઈને શ્રી રાજેન્દ્રભાઈ ડાયાભાઈ પડિયાર ગામ કરેલી એમનો આજે સન્માન સમારોહ આપણે રાખ્યો છે ને રેલી સ્વરૂપે આપણે ભારતીય જવાનોના સશસ્ત્ર નિવૃત્ત સૈનિકો, વીર નારીઓ, માજી સૈનિકો એટલા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ કે આપણે આ સમૂહ સમારંભને, કાર્યક્રમને સારી રીતે મનાવી શકીએ અને ભારતીય સશસ્ત્ર સેનાનું નામ ઊંચું રહે।